એસડીજી ફોરમ અમે ફોર્મ કર્યા હતા. એસડીજી ફોરમમાં સૌથી પહેલા શબ્દ એ જ હતો કે સિટીમાં ઇકો ક્લબ્સ અને ઇકો ઝોન્સ તમે રેડી કરો. એટલે સ્કૂલમાં જે ઓલરેડી ઇકો ક્લબ્સ હોય છે, એમાં એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ક્લાસીસ હોય છે, એ ત્યાંના શિક્ષક કહે તો એ ત્યાંના બાળકો ફોલો કરે અને ત્યારના બાળકો એક્ટિવેટ થઈ જાય. એ જઈને મમ્મી પપ્પાને સમજાવે કે તમે રોડ ઉપર ગંદકી નથી કરતા, કચરો ના ફેંકો. એટલે બાળક જ્યારે વડીલોને સમજાવવા શરૂ થઈ જાય એટલે પછી દેશ બદલવાનું શરૂ થઈ જાય. એટલે અમે અત્યારના પેઢી કરતાં આવનારા પેઢીમાં ઇન્વેસ્ટ કરવાનું અમે વિચાર્યું છે. એટલે સ્વચ્છતાની જે ડ્રાઈવ છે એ બાળકો જઈને મમ્મી પપ્પાને સમજાવે, વાલીઓ આજુબાજુના સોસાયટીઝમાં સમજાવે અને એમને અમે સ્વચ્છતા એમ્બેસેડર્સ તરીકે અત્યારે વી આર ટ્રાઇંગ ટુ ડિપ્લોય ધેમ, જેથી કરીને જે જાહેર જગ્યામાં પણ જે ગંદકી ફેલાવનાર છે એમને પણ થોડું શરમ આવે કે આ પબ્લિક જગ્યા આપણા સિટીનું છે, મારા સિટી મારા પ્રાઇડ છે, મારું શહેર મારો ગૌરવ છે. એટલે આ ફિલિંગ લાવવા માટે આ સ્વચ્છતાનું એક મોડ્યુલ એક્ટિવેટ કર્યું છે. આવનારા દિવસમાં તમામ ઇકો ક્લબ્સના ટીમ મેમ્બર્સ દ્વારા રેલીઝ, ક્લિનિનેસ ડ્રાઈવ, વિશ્વામિત્રી ક્લિનિંગ ડ્રાઈવ, વન ડે વન રોડ કેમ્પેન, આ બધા અમે જોડવા માંગીએ છીએ અને આ ચાલુ પણ થઈ ગયું છે.